ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ અત્યારે સદસ્યતા અભિયાન કાર્યક્રમ ચાલી રહ્યો છે। મિત્રો, એ જ અંતર્ગત સદસ્યતા જે લોકો છે તે સદસ્યતા નોંધાવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સદસ્યતા અભિયાન પર્વ 2024 અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશના સદસ્યતા અભિયાનના પર્વના સહસંયોજક અને અમદાવાદના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં જે કાર્યશાળા એટલે કે કાર્યક્રમ યોજાયો છે, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સદસ્યતા અભિયાન પર્વ અંતર્ગત 2024 અંતર્ગત કાર્યશાળાનો કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરી અને શરૂઆત કરવામાં આવી છે। વાણિજ્ય ભવન ખાતે રેસકોર્સ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। जो सही मायने में हकदार मोदी प्रदान करें। આજે સદસ્યતા અભિયાન નિમિત્તે વડોદરા શહેરમાં આજે મિટિંગ લેવામાં આવ્યો છું, ત્યારે આખા ગુજરાતની અંદર અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબે 2 કરોડ નવા સદસ્યો નોંધવાનો ટાર્ગેટ આપ્યો છે। વડોદરા મહાનગરની વાત કરીએ તો આખા વડોદરા મહાનગરની અંદર 1250 બૂથ છે। દરેક બૂથની અંદર 300 કરતાં વધારે પ્રાથમિક સભ્યો નોંધવાનો ટાર્ગેટ છે। મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સખત મહેનત કરીને જે સમય આપ્યો છે, સમય મર્યાદાની અંદર સદસ્યતા અભિયાનના આ કાર્યક્રમને સફળ બનાવશે અને આદરણીય CR પાટીલ સાહેબ ગુજરાતની અંદર 2 કરોડ કરતાં વધારે સદસ્યોના ટાર્ગેટ સાથે આખા દેશની અંદર ટકાવારીની દૃષ્ટિએ પણ આગળ આવશે એવો મને વિશ્વાસ છે। ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન 1લી તારીખથી ચાલુ થવાનું છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ 1લી તારીખે JP નડ્ડાજી એમને પ્રાથમિક સભ્ય બનાવશે। પ્રાથમિક સભ્ય સદસ્યતા અભિયાનમાં આજે વડોદરા શહેરની કાર્યકર્તાઓની એક મિટિંગની અંદર હું ગુજરાત પ્રદેશના સદસ્યતા અભિયાનના સહ ઇન્ચાર્જ તરીકે અહીંયા પધાર્યો છું। અહીંયા સદસ્યતા અભિયાનમાં વડોદરા શહેરમાં કુલ 5 સીટો છે, 1250 બૂથ છે। એક બૂથની અંદરથી 300 પ્રાથમિક સદસ્યો બનાવવાના છીએ। કુલ આખા શહેરની અંદરથી 4.5 લાખ સદસ્યો અમે બનાવવાના છે। ગુજરાતમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ અમારા CR પાટીલ સાહેબે 2 કરોડનો ટાર્ગેટ આપ્યો છે। મને વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ છે। વડોદરા શહેરમાંથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વધારવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગામી દિવસોની અંદર સદસ્યતા અભિયાન નીચે સુધી લઈ જશે અને આખરે 4.5 લાખ જેટલા સદસ્યો બનાવશે એવો મને વિશ્વાસ છે। સદસ્યતા અભિયાન અમે એક નંબર છે, એ નંબર ઉપર મિસ કોલ કરવાનો અને મિસ કોલ કર્યા બાદ એની અંદર લિંક આવશે। લિંકની અંદર સદસ્યોની પોતાની માહિતી ભરવાની છે, નામ, સરનામું, જન્મ તારીખ, બધી માહિતી ભરીને એ ઓનલાઈન પણ ભરી શકાશે અને ઓફલાઈન પણ ભરી શકાશે। જેની જોડે એન્ડ્રોઈડ ફોન ના હોય એ લોકો ફોર્મ ભરીને પણ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનશે। મને વિશ્વાસ છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 10 વર્ષની અંદર જે કામો કર્યા છે એ કામો જોતા આજે વડોદરા શહેરની અંદર 4.5 લાખ કરતાં વધારે સદસ્યો સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાશે। કોઈ ક્રાઇટેરિયા હોય છે આ લોકોના સિલેક્શન માટે? ભારતીય જનતા પાર્ટીનો ક્રાઇટેરિયા નહીં, પરંતુ ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીના અગાઉ નોંધાયેલા કાર્યકર્તાઓ અને સમાજના શ્રેષ્ઠીઓ, વિવિધ આગેવાનો, એ ક્રાઇટેરિયા ખાસ કરીને કોઈ એવો વર્ગ ના આવી જાય કે જેનાથી પાર્ટીને નુકસાન થાય, પરંતુ એ ચોક્કસ અમારા કાર્યકર્તાઓ બૂથ સુધી ચેક કરશે કે વિચારધારા સાથે જોડાવા માટે જે લોકો તૈયાર હશે એને જોડશે અને એ રીતે આગામી દિવસોની અંદર આ અભિયાન સફળ બનાવશે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરી એકવાર સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ગયા વખતે પણ
સમગ્ર ભારત દેશની અંદર સદસ્યની નોંધણીમાં ગુજરાત બીજા ક્રમાંકે હતું, યુપી પહેલા ક્રમાંકે હતું, પરંતુ યુપીની જે જનસંખ્યા છે એના કરતાં ગુજરાતની જનસંખ્યાના મુકાબલામાં ખૂબ સારી સંખ્યા સદસ્યતા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી નોંધાઈ હતી. ત્યારે આ વખતે અગ્રિમ હરોળમાં ગુજરાત આવે એ લક્ષ્ય સાથે એક સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અને ગયા વખતની જેમ જ ટેકનોલોજીનો સમન્વય પણ આ સદસ્યતા અભિયાનમાં કરવામાં આવી અને મિસકોલ મારી અને જે લિંક આવે એ લિંક ભરી અને સદસ્ય પાર્ટીના બની શકાશે. અને એના સદસ્યતા અભિયાન દ્વારા જે સમાજના છેવાડાના લોકો છે અને જે સમાજના શ્રેષ્ઠીઓ છે સર્વેને એક જ પરિવાર તરીકે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રાષ્ટ્ર સર્વપ્રથમ સર્વોપરી આ એક વિચારધારા સાથે સદસ્ય બનાવવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજ રોજ વડોદરા મહાનગર ખાતે આ સદસ્યતા અભિયાનની કાર્યશાળામાં આપણા અમદાવાદના સાંસદ અને આ અભિયાનના સહસંયોજક એવા આદરણીય દિનેશભાઈ મકવાણા અને તમામ વડોદરા મહાનગરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને આ સદસ્યતા અભિયાનને વેગ આપશે. વડોદરા શહેરમાં લાંબી લીડથી ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી જીતે છે, પરંતુ સદસ્યતા અભિયાનમાં ક્યાંક ને ક્યાંક પાછળ રહેતું હોય તો આ વખતે પ્રથમ ક્રમાંકે આવ્યું કઈ યોજના છે? હું માનું છું કે જે પ્રકારે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ આવે એ માટે કાર્યકર્તાઓ આ વખતે કમર કસવાના છે. આ જ પ્રકારે સમગ્ર ગુજરાતમાં પણ વડોદરાનો ક્રમાંક પ્રથમ આવે એ માટેની તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને મહેનત કરવાના છે.